નકલી આધાર કાર્ડ, નકલી પાન કાર્ડ અને નકલી એકાઉન્ટ ખોલાવી કરોડોનો ગોટાળો. એટલું જ નહીં, નકલી ડેબિટ કાર્ડના મેસેજથી સોનાની ખરીદી કરનારા ભેજાબાજ સક્રિય થયા છે અને એમાં સાવધાન ન રહ્યા તો લૂંટાવાનું નક્કી છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. તમારા ડોક્યુમેન્ટ્સ ક્યાં ફરે છે, કોની જોડે જાય છે, તેનો કઈ રીતે ઉપયોગ થાય છે, શું તમને આ વિશે જાણકારી છે? તમે કહેશો બિલકુલ છે, કેમ કે તમે જ તો તમારા હાથે તે ડોક્યુમેન્ટ્સ આપ્યા હોય છે, રાઈટ? પણ જ્યારે તમારું કામ પૂરું થઈ જાય છે એટલે તમે તો ત્યાંથી નીકળી જાઓ છો, પણ તમારા ડોક્યુમેન્ટ્સ ત્યાં જ રહી જાય છે અને તે બાદ શરૂ થાય છે અસલી ખેલ. આજે ક્રાઇમ કહાનીમાં જે ઘટનાની વાત છે તે સુરતમાં ઘટી છે, જ્યાં નકલી આધાર કાર્ડ તેમજ પાન કાર્ડના આધારે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. કઈ રીતે? તો ચાલો જાણીએ. સુરતના ભેસાણ ખાતે એક જમીનનો સોદો કરવામાં આવ્યો અને આ જમીનની કિંમત હતી 3,41,51,000 રૂપિયા. હવે તમને થતું હશે ને કે તો આમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ કઈ રીતે આવ્યા? તો ખરેખર આ જમીનનો સોદો જે વ્યક્તિએ કર્યો હતો તેની આ જમીન હતી જ નહીં. તો હવે સવાલ એ આવે કે તો આ જમીનની માલિકી હતી કોની અને કોને આ વેચી? તો આ જમીન હતી સુરતમાં રહેતા કુરુશ પટેલ નામના વ્યક્તિની અને કુરુશના નામના નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા હતા. કઈ રીતે? તો જમીનના ખોટા દસ્તાવેજ બનાવી તેમાં ખોટી સહી કરી ખોટા પુરાવાનો ઉપયોગ કરીને કુરુશને જ જમીનનો સોદો કરી નાખ્યો. તો હવે સવાલ એ થાય કે તો શું કુરુશને આ વિશે ખ્યાલ જ ન આવ્યો? તો જ્યારે તેને ખબર પડી કે તેની જમીન વેચાઈ ગઈ છે ત્યારે તાત્કાલિક તેને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પણ સવાલ એ થાય કે કુરુશનાનો ખ્યાલ આવ્યો કઈ રીતે? તો જ્યારે આ ફ્રોડ, નકલી ડોક્યુમેન્ટ્સ અને નકલી દસ્તાવેજ કરવા માટે હજીરા સબ રજિસ્ટર કચેરી નાનપુર ખાતે પહોંચ્યા તે બાદ આ મેટરનો ખુલાસો થયો હતો. પછી શું? પોલીસે આરોપી જાકીર અને મુકેશની ધરપકડ કરી અને આ સિવાય વધુ 3 ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક મહિલા ઉપરાંત RBL બેંકનો મેનેજર તેમજ એક બેંકનો કર્મચારી પણ સામેલ હતો. તેઓએ ખોટા આધાર કાર્ડ તેમજ પાન કાર્ડના આધારે બોગસ બેંક એકાઉન્ટ ખોલી આપ્યું હતું અને આ જ રીતે બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો થયા હતા. આ સિવાય સુરતના જ એક વ્યક્તિએ જ્વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોનું સોનું ખરીદ્યું અને તે બાદ પોતાનું ખોટું નામ આપી બિલ બનાવડાયું અને જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે તેને એક ખોટો બેંકનો મેસેજ ડ્રાફ્ટ કરેલો હતો, તેમાં એડિટિંગ કરીને દુકાનદારને વાતોમાં લઈને કે તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ ગયા છે કહીને આ ગુનો આચર્યો હતો. એક વેપારી પાસેથી તેને 2,20,000 અને 500નો માલ પડાવ્યો. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 92,000નો મુદ્દામાલ જપ્ત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. એટલે જ તો તમારી આસપાસ થતી દરેક બાબતો પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ખબર નહીં ક્યારે કોણ તમને આવી જ રીતે છેતરી જાય. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું